વલ્લભ વિદ્યાનગર સ્થિત GH પટેલ કોલેજ ઓફ એન્જિનિયરિંગ એન્ડ ટેકનોલોજી દ્વારા અગ્રણી સોફ્ટવેર કંપની ઓડોના સહાયથી રાષ્ટ્રીય કક્ષાની ઓડો જીસેટ હેકાથોન 26ના ફાઇનલ રાઉન્ડનું આયોજન કરવામાં આવ્યું છે. આ નેશનલ લેવલ હેકાથોનમાં દેશભરના 50થી વધારે ઇજનેરી કોલેજોમાંથી પસંદ થયેલા 300થી વધારે પ્રતિભાશાળી વિદ્યાર્થીઓએ ભાગ લીધો છે. હેકાથોન દરમિયાન વિદ્યાર્થીઓ 24 કલાક સતત કોડિંગ કરીને વિવિધ રિયલ વર્લ્ડ સમસ્યાઓ માટે ટેકનોલોજી આધારિત ઉકેલો રજૂ કરશે. આ હેકાથોન 2 દિવસ માટે યોજાયો છે. આ ઇવેન્ટનો મુખ્ય હેતુ યુવા ઇજનેરોમાં ઇનોવેશન, પ્રોબ્લેમ સોલ્વિંગ સ્કિલ્સ અને ઇન્ડસ્ટ્રી રેડી ક્ષમતાઓને વિકસાવવાનો છે. વિદ્યાર્થીઓને ઇન્ડસ્ટ્રી એક્સપર્ટ્સ અને ઓડોના મેન્ટર્સ દ્વારા માર્ગદર્શન આપવામાં આવશે. આજ રોજ ચારુતર વિદ્યામંડળ યુનિવર્સિટી ખાતે GH પટેલ કોલેજ ઓફ એન્જિનિયરિંગ ટેકનોલોજી કંપનીની ડિપાર્ટમેન્ટ, CSI સ્ટુડન્ટ ચેપ્ટર અને ઓડુ પ્રાઇવેટ લિમિટેડના સંયુક્ત ઉપક્રમે રાષ્ટ્રીય હેકેથોનનું આયોજન કરવામાં આવ્યું છે. આજ રોજ ગ્રાન્ડ ફિનાલે છે, જેમાં 95 ટીમના 322 પ્રતિસ્પર્ધીઓ એમાં ભાગ લઈ રહ્યા છે. 16 જ્યુરી મેમ્બર્સ એનું મૂલ્યાંકન કરશે અને આ સમગ્ર જે કાર્યક્રમ છે એમાં શરૂઆતમાં 750 ટીમના 1800 ઉપરાંત વિદ્યાર્થીઓ ભાગ લીધો હતો અને આજે એમાંથી જે શોર્ટલિસ્ટ થયેલા 322 વિદ્યાર્થીઓ ભાગ લેશે. મને કહેતા આનંદ થાય છે કે ગુજરાત અને ગુજરાત બહારની કુલ 50 સંસ્થાઓમાંથી આ ટીમો ભાગ લઈ રહી છે અને ઓડુ પ્રાઇવેટ લિમિટેડનો આ જે પ્રયાસ છે એના દ્વારા વિદ્યાર્થીઓમાં રહેલી આંતરિક શક્તિ, એમની કેપેબિલિટીઝને યોગ્ય સંવર્ધન અને પ્લેટફોર્મ પૂરું પાડી અને એમને પોતાના વિચારો અને પોતાની આંતરિક શક્તિ પ્રદર્શિત કરવાનો આ એક મોકો છે. ચારુતર વિદ્યામંડળ યુનિવર્સિટી હંમેશા આ પ્રકારના કાર્યક્રમને પ્રોત્સાહન આપે છે, જરૂરી માર્ગદર્શન આપે છે અને જે પણ બીજી પણ જરૂરી હોય તો અમારા માર્ગદર્શક શ્રી ભીખુભાઈ પટેલ અને ગવર્નિંગ બોર્ડના સભ્યો હંમેશા વિદ્યાર્થીઓને આ પ્રકારની પ્રવૃત્તિઓમાં જોડવા તત્પર હોય છે. અને હું સમગ્ર ચારુતર વિદ્યામંડળ યુનિવર્સિટી અધ્યક્ષ શ્રી ભીખુભાઈ પટેલ અને મારા વતી CSI ચેપ્ટર, ઓડુ પ્રાઇવેટ લિમિટેડ અને સમગ્ર ટીમોનો અભિનંદન પાઠવું છું અને આભાર માનું છું.